આવી હિન્દુસ્તાનમાં ઘણી બધી કથાઓ છે સાહેબ, બહુ સુંદર મજાની કથા છે. બધા યાદવો જતા રહ્યા. 27મા દિવસે દ્વારકાધીશે એક જોરથી મુષ્ટિકાનો પ્રહાર કર્યો રીંછના માથે. ત્યાં ને ત્યાં રીંછ બેભાન. થોડી વાર થઈ, જાગૃત થયો, હાથ જોડીને કહે છે તમે રામ છો. એ જ સમયે ભગવાન કહે છે રામ હતો પણ ત્રેતા યુગમાં, અત્યારે દ્વાપર યુગમાં હું કૃષ્ણ બનીને આવ્યો છું. આ રીંછે કીધું ભગવાન મને ઓળખો કે નહીં? ભગવાને કીધું હા, તમે જાંબુવાનજી છો. રામા અવતારમાં મારી બહુ મદદ કરી છે, પણ રામા અવતારમાં તમે મારી પાસે વચન માંગ્યું તો ભગવાન મને યુદ્ધમાં સંતોષ નથી થયો, એટલા માટે હું સ્વયં તમારી હારે યુદ્ધ કરવા આવ્યો. ઈ જાંબુવાન સતયુગમાં હતા હો. જ્યારે ભગવાન વામનમાંથી વિરાટ બન્યા હતા ને બલિરાજાના યજ્ઞમાં, ત્યારે જાંબુવાનજીએ પરિક્રમા કરી હતી ભગવાનની, વિરાટ નારાયણની. 1 2 ની 5 પરિક્રમા કરી હતી. રામાયણમાં લખેલું 7 પરિક્રમા કરી હતી. એટલે જાંબુવાનજી સતયુગમાં હતા, ત્રેતામાં રામ ભગવાનની મદદ કરી અને દ્વાપર યુગની અંદર કૃષ્ણના હાહારા બની ગયા. અને જાંબુવાન કળયુગમાં છે હો. કારણ કે મેં કીધું તું, કદાચ યાદ હોય તો, ઘણા લોકોની મૃત્યુ ક્યાંય નથી લખેલું. રાધાજીની મૃત્યુની કથા ક્યાંય નથી, એમ જાંબુવાનની મૃત્યુની કથા ક્યાંય નથી. આ જાંબુવાને હાથ જોડીને કીધું ભગવાન બરાબર ટાઈમે આવ્યો છો, હવે ગૌઢો થઈ ગયો છું, આ મારી એકને એક દીકરી, તમે એને લઈ જાઓ હારે. ભગવાને કીધું આપણે લગ્નમાં કોઈને ના પાડવાના નથી. હવે કહા વાંચું કેજો, જાંબુવાને રીંછ કહેવાય ને, તો ભગવાને બીજા લગ્ન રીંછડી હારે કર્યા. કરાય? પણ ભગવાન કરી લે, ભગવાનનું કાંઈ નક્કી નહીં. ભગવાન કે લગ્નમાં બધાને ઇનકમિંગ, જેટલા આવે વેલકમ. આ અવતારમાં કોઈને ના પાડવાની થતી નથી. ડોંગરે બાપા રમુજીમાં ક્યારે કહેતા આ તો 18,000 છે, 16,000 છે, માફ કરજો, પણ કદાચ 50,000 આવી હોત તો ઠાકોરજી એમ જ કહેતા આવો. કારણ કે ઠાકોરજીનો સ્વભાવ જ છે બધાને અપનાવવા. આ કનૈયાનો નિયમ છે સાહેબ. અને આપણે જેને બધી રાણીઓ કહીએ છીએ, ખરેખર રાણીઓ નથી હો, વેદોના મંત્ર છે. ભાગવતમાં જ લખેલું, બધી સ્ત્રીઓ એક વખત વેદના મંત્રનું રૂપ ધારણ કરે છે અને ભગવાનને કહે છે અમે મંત્ર તમારા સેવામાં આવ્યા છીએ. બ્રાહ્મણો જે મંત્ર બોલે ને, વેદોના મંત્ર છે 18,000. એ 18,000 મુખ્ય મંત્ર ઠાકોરજીની સેવામાં આવ્યા છે. બહુ સુંદર મજાની કથા છે. ભાગવતમાં એવું લખેલું છે. ત્યાર પછી તો ભાગવતમાં કથા છે, આ જાંબુવાનની દીકરી જાંબુવતીને લઈ અને ઠાકોરજી આવ્યા છે દ્વારકામાં. જેવા દ્વારકામાં આવ્યા, દ્વારકાવાળા બધા ભેગા થઈ અને માતાજીનો યજ્ઞ કરતા હતા. શું કામે યજ્ઞ કરતા હતા? તો કે ઠાકોરજી પાછા સાજા નરવા આવી જાય ને, એટલા માટે બધા દ્વારકાવાળા બધા યજ્ઞ કરે છે. યજ્ઞનું શ્રીફળ હોયમું અને જોયું તો સામે ફળ મળી ગયું. દ્વારકાધીશ શ્રી કૃષ્ણ જાંબુવતીને લઈને આવ્યા. બધા રાજી રાજી થઈ ગયા અને શ્રી કૃષ્ણએ જાહેરમાં ઓલો જે મણી હતો ને એ સતરાજીતને આપી દીધો. લોકો બધા સતરાજીતને કહેવા લાગ્યા સતરાજીત તે કૃષ્ણની ઉપર આંગળી ચીંધી, કૃષ્ણ તો નિર્દોષ છે. પછી કથા છે, આ સતરાજીતે વિચાર કર્યો કે લોકો બધા બહુ મેણા મારે છે, એની કરતા એક કામ કરું તો મારી એક દીકરી છે સત્યભામા, આ સત્યભામાના લગ્ન દ્વારકાધીશ સાથે કરી દો. કથા બહુ સુંદર મજાની છે. અડધી રાતે સતરાજીત આવ્યો દ્વારકાધીશ પાસે. અડધી રાતે આવીને ઠાકોરજીને ઉઠાડીને કહે છે હે દ્વારકાધીશ મારી દીકરી હારે લગ્ન કરી લો ને. લે, અડધી રાતે માગું લઈને જવાય? પણ ભાગવતમાં લખેલું અડધી રાતે સતરાજીત આવ્યો. કારણ કે હવારમાં આવે તો બધાને ખબર પડી જાય, અને હવારમાં સતરાજીતને કોઈ નીકળવા નહોતું દેતું ઘરમાં બહાર, ઘરથી બહાર. અડધી રાતે ઠાકોરજીએ કીધું મને કાંઈ વાંધો નથી, પણ તમારી દીકરીને વૈવિશાળ તો ઓલરેડી થઈ ગયું છે. તમને કથા ખબર છે ને? સત્યભામાની સગાઈ કોની હારે થઈ હતી? તો કે સતધનવા સાથે. ભાગવત મહાભારતમાં લખેલું ઓલરેડી. આ ઠાકોરજીની આજ મજા, બોલો, હગાઈ કરી હતી ત્યાંથી ઉપાડી આવ્યા. રૂકમણીની સગાઈ શિશુપાલ હારે થઈ હતી અને ભગવાને કીધું હગાઈ કેલી આપણને ફાવશે તારે આવા દો. બહુ સુંદર મજાની કથા. અડધી રાતે સત્યભામાની સાથે ઠાકોરજીએ લગ્ન કર્યા અને લગ્ન કર્યા. હવારે બધાને કીધું હાલો રિસેપ્શનમાં. કોનું? તો કે મારું. ક્યારે લગ્ન કર્યા? તો કે કાલે અડધી રાતે. આ કનૈયાનું કાંઈ નક્કી નહીં.
એટલે વસુદેવને દેવકી કહે છે કાના કેટલાક લગ્ન કરવાના? તો કે આપણે આ ફેર ના જ નથી પાડવાની, જેટલા આવે એટલા બધા આવતા જ રહ્યો, આવતા જ રહ્યો. પણ માપ તો હોય ને, 1 2 5 11. તો કે આપણે એવું નક્કી કર્યું 1000 આવે તોય વાંધો નથી. એટલે દેવકી માતા કે બધા આપણે રાખશો ક્યાં બધાને? તો કે એની માટે આપણે બેટ દ્વારકા બનાવવાનું છે. ગયા છો ને બેટ દ્વારકા? બેટ દ્વારકામાં ઠાકોરજી પોતાની રાણીઓને રાખતા. બહુ સુંદર મજાની કથા છે. ભગવાનના ત્રીજા લગ્ન સત્યભામા સાથે થયા.